તો હાય મિત્રો, આજે આપણે બનાવવાના છે એકદમ પાતળી તલની ચીક્કી, જે ખાવામાં પણ સરસ લાગે અને બની તે જલ્દી જાય. તો આજે આપણે બનાવીએ ચીક્કી. તો એના માટે માત્ર ને માત્ર 2 જ સામગ્રીની જરૂર પડશે. તો મેં લીધો છે 1 કપ જેટલો ગળ અને 1 કપ જેટલી તલ લીધી છે. તલની અને ગળની ક્વોન્ટિટી એક સમાન છે બંનેની. હવે આપણે તલને સારી રીતે ગરમ તવામાં શેકી લેવાના છે, જેથી આપણી ચીક્કી એકદમ ખાવામાં પણ કરકરી બને અને જલ્દી ફટોફટ બની જાય. તો હવે આપણે એને હલાવવાનું છે, ત્યાં સુધી હલાવવાનું છે જ્યાં સુધી તલમાં તડતડ અવાજ ન આવે, ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, જેથી આપણા તલ બળી ન જાય. તો હવે મિત્રો તમે જોઈ શકો છો, આપણી તલ એકદમ તડતડ થવા માંડી છે અને ચીક્કી બનાવવા માટે એકદમ હવે આપણી તલ રેડી છે. હવે આપણે એને એક પેનમાં કાઢી લઈશું બહાર અને થોડી ખુલ્લી મૂકી દઈશું. તો હવે આપણે એ જ તવામાં ગળની પાઈ રેડી કરવાની છે અને આપણે ગળને સારી રીતે પકાવવાનો છે, જેથી આપણી ચીક્કી એકદમ કડક અને ક્રિસ્પી બને. તો હવે આપણે આ વખતે એકદમ ખાસ ધ્યાન રાખવાનું છે, આપણા ગેસની ફ્લેમ ધીમી હોવી જોઈએ. તો હવે આપણે સારી રીતે એને મિક્સ કરવાનું છે અને ધીમે ધીમે હલાવવાનું છે. બસ આ રીતે જ આપણે ધીમે ધીમે હલાવવાનું છે, જ્યાં સુધી આપણી પાઈ રેડી ન થાય ત્યાં સુધી આપણે એકદમ ધીમે ધીમે હલાવવાનું છે. તો હવે તમે જોઈ શકો છો, આપણી પાઈ રેડી થઈ ગઈ છે અને ચીક્કી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. બસ તો આ જ રીતે આપણે 1 થી 1.5 મિનિટ સુધી ગળને પકાવવાનો છે, જેથી એકદમ પાકી જાય આપણો ગળ અને બેસ્ટ પાઈ આવી જાય. તો હવે આપણી પાઈ રેડી છે. તો હવે આપણા શેકેલા તલ હતા એ આપણે પાઈમાં એડ કરવાના છે અને બધું મિશ્રણ મિક્સ કરી લેવાનું છે. બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મારા મિશ્રણમાં થોડો ગળ વધી ગયો છે, જેથી હું થોડા હજી તેલ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું.
તો હવે આપણું મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણે એ મિશ્રણને પાટલામાં તમે કોઈ પણ ટ્રે પર નાખી શકો. મેં યુઝ પાટલાનો કરું છું, તો હું પાટલા ઉપર નાખી. તો આ વખતે એટલી ખાસ ધ્યાન રાખવાની કે આપણે આને વણતી વખતે થોડું થોડું તેલ એડ કરવાનું છે, જેથી આપણા ચમચો, તવીથો કંઈ પણ વસ્તુ હોય એમાં ચીપકે નહીં. તો તમે જોઈ શકો છો, હું આ રીતે એને ફેલાવી દઈશ, કેમ કે આ રીતે ફેલાવ્યા પછી હું આને વેલણથી વણી લઈશ. તો એકદમ શેપ સારો આવી ગયો છે. હવે હું આને કટ કરી અને સર્વ કરી દઈશ. તો જોઈ શકો છો મિત્રો, કેવી સારી પાતળી અને કરકરી આપણી ચીક્કી બનીને રેડી થઈ છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક, શેર